મોરબીના જેતપરમાં ખેડૂતોનું આંદોલન જ્યારે શરૂ થયું હતું ત્યારે ખેડૂતોની સાથે સતત હતા નિલેશ એરવાડિયા અને ત્યારબાદ તેમને ખેડૂતોની જે ઉપવાસ આંદોલનની છાવણી હતી એમાંથી એવું કહેવામાં આવ્યું કે નિલેશ એરવાડિયાને હવે ક્યાંક ને ક્યાંક એમને ખેડૂતોએ એમની સાથે નથી રાખવા। આ આખી બાબતને લઈને હવે ક્યાંક ને ક્યાંક નિલેશ એરવાડિયાએ પણ ખેડૂતોને લઈને નવી એક આંદોલનની શરૂઆત કરી છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દિવસે ને દિવસે હવે ખેડૂતોના જે આંદોલન છે, પોતાના હક માટેની જે લડાઈ છે એ ઉગ્ર બનતી જઈ રહી છે। ખાસ કરીને જો અહીંયા ચર્ચા કરવામાં આવે તો મોરબીના જેતપરના ખેડૂતોનું આંદોલન પણ ઉગ્ર બનતો જઈ રહ્યો છે અને બીજી તરફ હવે નિલેશ એરવાડિયા દ્વારા પણ નવા આંદોલનની શરૂઆત કરવામાં આવી છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે નિલેશ એરવાડિયાનું નિવેદન સામે આવ્યું છે, એ પણ સાંભળી લઈએ। તમામ પધારેલા ખેડૂત મિત્રોનો, મોરબી જિલ્લાના ગામડે ગામડેથી આવેલા, મોરબી શહેરમાંથી પધારેલા માતાઓ, બહેનો, દીકરીઓ, વડીલો અને યુવાનો, તમામનો હૃદયપૂર્વક કિસાન સંમેલનમાં સરદાર સેનાવતી 18 વરણના ખેડૂત પુત્રોનો હું ધન્યવાદ, આભાર વ્યક્ત કરું છું। તેમજ આ આંદોલનના શ્રી ગણેશ કરેલા જેતપર ગામની માતાઓ, જેતપર ગામની દીકરીઓ, જેતપર યુવા ટીમ અને જેતપરની સમિતિ કે જ્યાં મેં તપ કર્યું, જ્યાં હું ખેડૂતો માટે લડ્યો, જ્યાં હું ખેડૂતો માટે મેં સંઘર્ષ કર્યો, મા બેન દીકરીઓ સાથે મેં પોલીસ સાથે પ્રોટેક્ટ કરી, પોલીસો સાથે ઘર્ષણ કર્યું, પોલીસ સ્ટેશનમાં ડિટેન થયો, ત્યાં મેં 19 દિવસના ઉપવાસ કર્યા અને ત્યાંથી જે મને એક શક્તિ મળી, મને જે એક ઉર્જા મળી અને ઉર્જા સાથે, એ શસ્ત્રો સાથે, એ સરંજામ સાથે આજે એક સરદાર સેનાનું નિર્માણ કર્યું। મિત્રો, ઘણા બધા આક્ષેપો થયા, ઘણી બધી બદનામીઓ થઈ, ઘણી બધી તકલીફો થઈ, ઘણી બધી લડત કરી, ઘણી બધું દુઃખ થયું, દર્દ થઈ, વેદના થઈ, માર ખાધો, ઉપવાસ કર્યા, ખૂબ સંઘર્ષ અને ઘર્ષણ કર્યું। છેવટે ગાંધી ચિંધ્યા રસ્તે એક નિર્ણય કર્યો કે રોજબરોજ દીકરીઓ, મા બેન દીકરીઓનું જે ઘર્ષણ થતું હતું એ ઘર્ષણ ના થાય, પોલીસની સાથે પ્રોટેક્ટ ના થાય, પોલીસ સ્ટેશનમાં મારી મા બેન દીકરીઓ અને જવાન દીકરીઓ ડિટેન ના થાય, એટલે ગાંધી ચિંધ્યા રસ્તે જેતપરના પાદરમાં જેતપરના યુવાનો, જેતપરની માતાઓ, બહેનો, દીકરીઓ અને જેતપર ગામ સાથે રહી અને ત્યાં ઉપવાસ છાવણી ખોલી, પ્રતિક ઉપવાસ કર્યા, ટ્રેક્ટરની રેલીઓ લઈને ગાંધીનગર જવા માટેની તૈયારીઓ કરી। પ્રતિક ઉપવાસથી આ સરકાર બેરી, નિંભર, જાડી ચામડીના ગાંધીનગરમાં બેઠેલા ખચ્ચર ગધેડાઓને અવાજ ન પહોંચ્યો। 182 ગાંધીનગરમાં ગધેડા બેઠા છે, એમાં આ મોરબીમાંથી 35 વર્ષથી તન દીધું, મન દીધું, ધન દીધું, ઇજ્જત દીધી, આબરૂ દીધી, માન દીધું, મર્યાદા દીધો, મોભો દીધો અને ખોબલે ને ખોબલે મત દીધા અને ઉપરથી સિરામિકના ફાળા દીધા। તમે અમને શું આપ્યું? શું આપ્યું? શું આપ્યું? મારી મા બેન દીકરીઓ ઉપર અભદ્ર વરસાદ કર્યો ગાયડોનો। તમે અમારી મા બેન દીકરીઓને ધોકા માર્યા, આઈસીયુમાં દાખલ કરવી પડી। જો તમારા સરકારી તંત્ર ઉપર તમારો કંટ્રોલ ન હોય તો 35 વર્ષથી અમે તમને ગાંધીનગર ભૂંગરા બટેકા વેચવા નથી મોકલતા। રાજીનામા આપીને 5 રૂપિયાની રાજાની પાણીની બોટલ લઈને ઢાંકણામાં ડૂબકી મારીને મરી જાવ, મરી। મિત્રો, ઘણો બધો આક્રોશ છે, ઘણી બધી વેદના છે। આ હાથેથી જેતપરના પાદરમાં
મારી મા બેન દીકરીઓને ઉઠાવીને મેં એમ્બ્યુલન્સમાં આઈસીયુમાં દાખલ કરી છે. હું ઘણો લાગણીશીલ છું, સાથે સાથે ઘણો બધો કઠોર અને મજબૂત છું. પણ જ્યારે સ્વાભિમાનની વાત આવતી હોય, ઇજ્જતની વાત આવતી હોય, મારી મા બેન દીકરીઓની લાજ અને સ્વાભિમાનની વાત આવતી હોય તો હું કોઈ સાથે સમાધાન નથી કરતો. આ 2015માં આ જાડી ચામડીના ખચ્ચર ગધેડાઓ હારે ફાઇટ કરી હતી. મારા ઉપર રાજદ્રોહ, દેશદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ ઠોક્યો તો ખોટો. ખૂબ કોશિશ કરી નમાવાની, ઝુકાવવાની, વેચાવવાની, દબાવવાની. આજે પણ તમારી સામે છું. ખોટો કેસ દાખલ કર્યો તો એ જ કોર્ટની અંદર એ જ સરકારને કેસ પાછો ખેંચવો પડ્યો તો. એવી જ રીતે આ મોરબીમાં ફરી પાછો મારા ઉપર ખોટો કેસનો દાખલ ગુનો કર્યો છે. મને નોટિસ આપી છે અને સોમવારે સવારે 11 વાગે પણ મારે પોલીસ સ્ટેશન હાજર થવાનું છે. આવનારા સમયમાં એનો જવાબ આ કણમાંથી મણ પેદા કરનારા કિસાનો આપશે. મારે નથી આપવાનો. મારું સર્ટિફિકેટ રાજદ્રોહનું, દેશદ્રોહનું કે રાષ્ટ્રદ્રોહનું કે હું રાષ્ટ્ર પ્રેમી છું એનું સર્ટિફિકેટ મારા લાખો કિસાનો, મારી મા બેન દીકરીઓ આપશે. એ આવનારા સમયમાં આ મોરબીનું પોલીસ તંત્ર હોય, સરકારી તંત્ર હોય કે આ ખચ્ચર ગધેડાઓ હોય, એ બધાને અહીંથી મોરબીથી જવાબ મળશે. મિત્રો, ઘણી બધી વાતો કરવી છે, ઘણી બધી તકલીફ છે, ઘણી બધી વેદના છે, પણ હું મૂળ વાત ઉપર જઈશ. ગાંધીગીરી અને સરદારગીરીમાં ફરક શું? ગાંધીગીરી અને સરદારગીરીમાં ફરક શું? ગાંધીગીરી એટલે અહિંસા અને સરદારગીરી એટલે કઈ હિંસા નથી. 562 રજવાડાઓનું જેને એકત્રીકરણ કર્યું હોય, ભાવનગરનો 1800 ગામનો ધણી શ્રી કૃષ્ણકુમારસિંહજી એક જ ઝાટકે જો આ સરદારને પરગણું આપી દેતો હોય, એવા 562 રજવાડા હતા ને. એ રજવાડા ધરી દીધા હતા ત્યારે આપણને સ્વરાજ મળ્યું હતું, ઇન્ડિપેન્ડન્સતા મળી હતી. અને આપણે આજે રાષ્ટ્રીય દિવસ એને ઉજવીએ છીએ, પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ. તો સરદારગીરી અને ગાંધીગીરીમાં ફરક શું? ગાંધીગીરી અહિંસાના માર્ગે કે સામેની વ્યક્તિને દયા, ભાવ અને પ્રેમ એના ઉપર લાગણી ન થાય ત્યાં સુધી પોતે ભૂખું રહેવું, આને ગાંધીગીરી કહેવાય છે. સત્યાગ્રહ કરવો, અન્ન જળનો ત્યાગ કરવો અને સામેની વ્યક્તિને તમારા ઉપર દયા આવે અને તમારી લાગણીઓ સમજી અને તમારી માગણીઓ સાથે સમાધાન થાય, આને અહિંસાવાદી લડત કહેવાય, આને ગાંધીગીરી કહેવાય. હવે સરદારગીરી કોને કહેવાય? ઘણા બધા મીડિયા મિત્રો મને સવાલ કરતા હોય છે ઘણી વખત. એટલા માટે આજે હું ક્લિયર કરું છું કે સરદારગીરી કોને કહેવાય? જ્યારે 562 રજવાડાઓનું એકત્રીકરણ થતું હતું ત્યારે આ જુનાગઢનું નવાબ નહોતું માનતું, હૈદરાબાદનું નિજામ નહોતું માનતું, કાશ્મીરનો રાજા નહોતો માનતો. એ ત્રણેયને જેથી લાયક બતાવી હતી ને આ સરદારે, એને સરદારગીરી કહેવાય. તો સ્ટેજ ઉપરથી જવાબદારી સાથે કહું છું, ગાંધીનગરના ગધેડાઓ, ગાંધીનગરમાં બેસો છો એ બધા ધ્યાન દઈને સાંભળજો. અત્યારે 7-8 જણા તો મારું લાઈવ જોતા હશે, રાહ જોવે. અહીંયા આઈબીના રિપોર્ટ વાળા હશે તો હરખું રેકોર્ડિંગ કરીને મોકલજો તમારા આકાઓને, અભણ 8 ભણેલા અભણને. જવાબદારી સાથે કહું છું, પ્રેમથી, શાંતિથી કહું છું. ગાંધીગીરી કરી લીધી છે આ ગુજરાતના ખેડૂતે, અન્નજળના ત્યાગ કરી લીધા છે, અહિંસાનો માર્ગ અપનાવી લીધો છે, માંડવાય ખોડી લીધા છે, છાવણીઓ ખોડી લીધી છે, આવેદને દઈ દીધા છે, નિવેદને દઈ દીધા છે. ખૂબ તમારી પાસે આજીજી, રિક્વેસ્ટ, કમિશનર, એસપી,
કલેક્ટર, આ બધા સાથે મીટિંગ વાર્તાલાપ અને બધું જ કરી લીધું છે. હવે જો જગતના તાતને ઉપર દાદાગીરી કરવા સરકારી તંત્ર લઈને આવશો, અમારા બાપના ખેતરમાં, અમારી માલિકીના ખેતરમાં આ નવા પરિપત્રના દંડિકા લઈને તમે આવશો તો સરદારગીરીથી જવાબ મળશે. આ સરકારની સામે ગુજરાતમાં ઘણા બધા સંગઠનો ચાલે છે. મિત્રો, આજે મારે વાત એક નવીન કરવી છે. ગુજરાતની અંદર કિસાનો માટેના વર્ષોથી 1947 થી સંગઠનો ચાલે છે. બધા પોતપોતાના આઈડિયોલોજીથી ચલાવે છે. બધી પોતપોતાની પાર્ટીઓ પોતાની આઈડિયોલોજીથી ચલાવે છે, વિચારધારાથી ચલાવે છે. સરદારની વિચારધારાથી ખેડૂતો માટે સમર્પિત હોય, ખેડૂતોની વાત કરે, ખેડૂતો માટે લડે, એવું સંગઠન આજે ગુજરાતમાં એક પણ નથી કે જે સરકારની સામે ઈંટનો જવાબ પથ્થરથી આપે અને આંખમાં આંખ મિલાવી અને લાલ આંખ કરીને જવાબ આપે કે જો અમારી મા બેન દીકરીઓ ઉપર લાઠીચાર્જ કરશો તો અમે કાંઈ બંગડીયું નથી પહેરી. નપુસક નથી, ના દાન છીએ. નપુસક નથી, ના દાન છીએ. સંયમ શિષ્ટાચાર છીએ. રાખી છીએ આ મા બેનની આબરૂ, નહીતર તો અસલ ખેડૂતના દીકરા છીએ. એટલે જરૂર પડશે ત્યારે આવનારા સમયમાં આ સરકારના સરકારી તંત્ર સામે જ્યારે લાલ આંખ કરવી પડશે તો અહીંયા લાલ કરશું અને એના ચંદ્રશેખર આઝાદનો અને વીર ભગતસિંહનો અને સરદાર વલ્લભભાઈ પટેલના એને દર્શન ન કરાયા હોય તો સીમાડામાં ગામના શેઠે એને દર્શન કરાવશું. મિત્રો, મારી છેલ્લી વાત કહી અને મારી વાત પૂરી કરું. એક મેં નિવેદન આપ્યું હતું જેતપુરના સ્ટેજ ઉપરથી કે જો સરકારી તંત્ર પરિપત્રના આધારે ખેડૂતોને દબાવશે, ધમકાવશે, એનો અધિકાર નહીં મળે અને જબરજસ્તીથી થાંભલા ખેડૂતોની છાતી ઉપર ખોલશે તો ઈ થાંભલા ઉખેડી અને અમે 36 રૂપિયા કિલો વેચી દઈશું. આવું હું બોલ્યો તો. આજે જવાબદારી સાથે કહું છું કે એ મારા વચન ઉપર હું કાયમ હતો, કાયમ છું અને આવનારા સમયમાં ઈ વચન ઉપર હું કાયમ રહીશ. સરકારને જ્યાં સરકારી તંત્રને ખીલો મારવો અહીંયા ધ્રોબી દે. તમે ડરાવવા નીકળો છો, ધમકાવવા નીકળો છો, ખોટા કેસ કરો છો, રેડો કરો છો, નોટિસો આપો છો, એટલે શું આ તમારા બાપની માલિકીની પેઢી સમજો છો? આ તમારી માં કરિયાવરમાં ગુજરાત લાવી છે? આવનારા સમયમાં જેવું એને ફાવતું હોય છે, જેવું એને ભાવતું હોય છે, જેવું એને ફાવતું હોય છે, જેવું એને ભાવતું હોય છે એવું આપણે પીરસશું. આ આંદોલનની અંદર ઘણી બધી લુખસું નીકળી જાય છે કે જેના ઇતિહાસ આપણે જોયેલા છે, જાણેલા છે. સમાજની વાતો કરે છે, ખેડૂતોની વાતો કરે છે ને ગુમરાહ કરી અને ક્યાંક ને ક્યાંક પોતાની રાજનીતિ અને કારકિર્દીઓ ચમકાવવા નીકળેલા ચમકદાર બૂઠા સિતારાઓ રોજ બરોજ કંઈક ને કંઈક બકવાસ કરતા હોય છે. તેવા મિત્રોને કહું છું કે જો સમાજનું ઓઢણું ઓઢવું હોય તો એકવાર નિલેશ એરવડીની જેમ ઓઢી લો કે મારે ગ્રામ પંચાયતના વોર્ડમાં પણ ચૂંટણી નથી લડવી. ખેડૂત સમાજ માટે લડતા હોય તો ખેડૂતને સમર્પિત થઈ જાઓ, પોતાના સમાજ માટે લડતા હોય તો પોતાને સમાજને સમર્પિત થઈ જાઓ, અને જો રાજનીતિમાં ઈમાનદારીથી લડતા હોય તો તમારી પાર્ટીને સમર્પિત થઈ જાઓ. એક મ્યાનમાં બે તલવાર કોઈ દિવસ નથી રહેતી. મિત્રો, આ લડતનો પાયો, સરદાર સેનાનો પાયો એટલા માટે નાખ્યો છે કે મા બેન દીકરીઓ ઉપર
આવનારા સમયમાં તંત્ર અભદ્ર ભાષાનું વર્તન ના કરે અને જ્યાં આપણો ખેડૂતનો જૂથ નાનો હોય, વર્ગ ટૂંકો હોય અને પોલીસ તંત્ર જાજુ હોય, કારણ કે આ ચોરના પેટના ભાડુંથી પોલીસ લઈ આવે, 10 થી 6 ના નોકરિયાત. ઓલા મુંબઈમાં બાઉન્સર રાખે ને એવા મારા દીકરા મારા બાઉન્સર લઈ આવે. એને કામ એક જ કરવાનું, હેલ્મેટ પહેરવાનું, હાથમાં લાઠી લેવાની, અને આ મા બેન દીકરીઓ ખેતરમાં આવતી હોય કે અમારા જેવા પ્રોટેક્ટ કરવા જાય તો એને ખેતરમાં નહીં આવવા દેવાના અને ડબ્બામાં સીધા પકડીને બેહાડી દેવાના, ડિટેન કરવાના, અને સાંજે 6 વાગ્યા સુધી પોલીસ પહેરો ભરે. અને આ અદાણી ને અનિલ અંબાણીની રિલાયન્સ કંપની બળજબરીથી ધમકીથી એ કામ ચાલુ રાખતા હતા. આવું જેતપુરમાં અમે 8 દિવસ કરેલું છે. તમે અહીંયા નિલેશ એરવાડિયાને સાંભળ્યા. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.